હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 એમાં પ્રકરણ 2 જેનું નામ છે બહુપદી. બરાબર, એમાં પણ સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2. ઓકે, ચલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 2 આજે આપણે ભણવાના છીએ. તો રકમ મેં અહીં જો બાજુમાં લખેલી છે. શું કીધું છે? રકમ લખીએ આપણે. ચલો, કે 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. બરાબર, ચલો એમાં જો 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1, તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા તો આપણે આપેલી રકમ છે એમાં શું કીધું છે? બહુપદીના શૂન્ય મેળવી લઈએ સૌથી પહેલા. બરાબર, ચલો હવે શૂન્ય મેળવવા માટે પણ આપણે શું કરીએ છીએ? તો કે 4s નો વર્ગ અને 1, પ્રથમ પદ અને ત્રીજા પદનો આપણે કરીએ છીએ ગુણાકાર. બરાબર, તો 4 એકા 4. 4 ના બે એવા અવયવ મેળવો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ આપણને કેટલો મળે? 4 મળે. તો તમે કહેશો 2 દુ 4 થાય છે, 2 ને 2 4 પણ થઈ જાય અને 4 એકા 4 પણ થઈ જાય. બરાબર, હવે આની પાસે માઇનસ છે તો કોઈ પણ એક ને પેલા માઇનસ દઈ દઈએ. જો આને પ્લસ આપે તો 2 માંથી 2 જાય 0 થઈ જાય, તો મારે માઇનસ આપવા પડે, તો જ તે માઇનસ માઇનસ પ્લસ અને 2 ને 2 4 થશે અને નિશાની પણ એની માઇનસ આવે. ઓકે, ચલો હવે 4s લખ્યા છે એની જગ્યાએ હવે આપણે આ લખી દઈએ. તેથી 4s નો વર્ગ માઇનસ 2s પ્લસ 1 બરાબર 0. હવે શું કરીએ? 2 ની જોડી બનાવી દઈએ. ઓકે, ચલો 2 ની જોડી બનાવી દીધી. હવે આમાંથી સામાન્ય શું નીકળશે? 2s. શા માટે 2s સામાન્ય નીકળશે? કારણ કે 4 છે તો આપણે 2 દુ 4 એ રીતે લખી શકીએ છીએ. તો કે હા, તો 2 નીકળી ગયા, s નીકળી ગયા, તો વધ્યું શું? 2s. અહીંયા તો 2s આખે આખા નીકળી ગયા, તો એમાં કાંઈ વધ્યું જ નથી, તો એની જગ્યાએ શું લખવાના? 1 લખી દેવાના. શું લખી દેવાના? 1. પછી માઇનસ. અહીંયા તો કઈ જો સામાન્ય નીકળે એવું છે જ નહીં, તો શું કરવું? તો કઈ નહીં, સામાન્ય ખાલી એક જ કાઢવાના, બીજું કઈ કાઢવાની જરૂર છે નહીં. માઇનસ પ્લસ માઇનસ બરાબર 0. જો પેલા કૌંસમાં નિશાની હોય એ જ બીજા કૌંસમાં આવી જોઈએ. માઇનસ પ્લસ નો ફેર હોય એ પણ ચાલશે નહીં. બંને કૌંસ સમાન હોવા જરૂરી છે. હવે સમાન કૌંસને એક વખત લખી દઈએ 2s માઇનસ 1, અલગ અલગ કૌંસને લખી દઈએ 2s માઇનસ 1 બરાબર 0. હવે જો આ બંને કૌંસ સરખા આવી ગયા. બરાબર, તેનો કઈ વાંધો છે નહીં. ચલો 2s માઇનસ 1 બરાબર 0, 2s માઇનસ 1 બરાબર 0. જો સૌથી પહેલા માઇનસ 1 ને આ બાજુ મોકલો, શું થઈ જાય? પ્લસ 1. આ બાજુ પણ સેમ જ થશે, 2s બરાબર પ્લસ 1. તો s બરાબર 2 અને s બંને ગુણાકારના સંબંધમાં છે. જો આ બાજુ આવે તો ક્યાં જાય? છેદમાં. અહીંયા પણ ક્યાં જશે? 1/2. હવે તમારે લાઈન શું લખવાની આવશે મિત્રો? કે આપેલ દ્વિઘાત સમીકરણ અથવા તો આપેલ દ્વિઘાત બહુપદી છે એના શૂન્યો 1/2 અને 1/2 મળે છે. ભલે ને બંને સરખા મળ્યા. બરાબર, ઓકે, શૂન્યો તો મળી ગયા મિત્રો. હજી આપણો અડધો દાખલો અહીં પૂરો થયો. બરાબર, હવે તો કે સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો. ચલો, શું કીધું છે આપણને? તો કે શૂન્યોનો સરવાળો મેળવવાનો છે અને પછી શૂન્યોનો ગુણાકાર, એટલે આપણને સહગુણકો વચ્ચેનો સંબંધ મળી જાય. ચલો અહીં લખીએ 1/2 પ્લસ 1/2. હવે જો અંશ અને છેદ છે, ગુણાકાર કેમ કરો? તો કે ક્રોસ ગુણાકાર કરી નાખો. કઈ રીતે? 2 એકા 2 પ્લસ 2 એકા 2 બરાબર, છેદમાં 2 દુ 4, તો 4/4 બરાબર.
હવે સૂત્રમાં પણ માઇનસ છે અને અહીંયા પણ -4 છે. જોઈ લઈએ ચલો. એ બરાબર કઈ કિંમત મળવી જોઈએ આપણને? 4 મળવા જોઈએ. બી બરાબર -4 મળવા જોઈએ અને સી બરાબર 1 મળવા જોઈએ. તો જો અહીંયા તો બી બરાબર +4 મળ્યા, અહીંયા આપણે માઇનસ છે, તો આપણે એક સૂત્રના માઇનસ અને એક આપણે જે કિંમત માઇનસ છે એ, તો જો માઇનસ માઇનસ પ્લસ પણ થઈ જાય એટલે +4 જવાબ પણ હાલે અને સૂત્રનો માઇનસ અને આ સંખ્યાનો માઇનસ પણ અહીંયા ગણાઈ જાય. જો બે કામ થઈ ગયું કે નહીં? બરાબર. ઓકે, તો -4 શું છે? એસ છે અહીંયા, તો આપણે અહીંયા લખીએ એસ નો સહગુણક. જે તમને અહીંયા ચલ આપ્યો હોય એના તમે લખી શકો છો. તો અહીંયા નીચે શું લખવાનું? એક્સ ની જગ્યાએ હવે એસ વર્ગનો સહગુણક. બરાબર. ચલો એની પછી ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર શું છે અહીંયા જોવું જોઈએ. 1/2 ગુણ્યા 1/2, 1 એકુ 1, 2 દુને 4. તો જો સી બરાબર 1 મળવા જોઈએ છે, હા. એ બરાબર 4 મળવા જોઈએ છે, તો કે હા. ઓકે, 1 શું છે? અચળ પદ છે. 4 શું છે? અહીંયા એસ વર્ગનો સહગુણક છે, તો અહીંયા આપણે લખવું પડશે એસ નો વર્ગ. ઓકે મિત્રો, તો જો અહીંયા જે ચલનો ઉપયોગ થયો હોય એ રીતે તમારે સૂત્ર બનાવીને લખવાનું થાય. ઓકે, તો સાવ સરળ દાખલાઓ છે, છતાં પણ તમને કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને ખાસ મિત્રો, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.